નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગેલેક્સી સ્કૂલ ઓફ સાયન્સ વડગામના પ્રમુખ તેમજ હિમાની હાઈસ્કૂલ પરખડીના નિયામક અને પાલનપુર કેબી જોશી માધ્યમિક વિદ્યાલયના નિયામક શ્રી કાનજીભાઈ ચૌધરી સાહેબ જે છે એમના દ્વારા આયોજિત આ ઓનલાઈન લેક્ચરમાં આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. હવે ધોરણ 10ની પરીક્ષા તમે પાસ કરીને ધોરણ 11 કોમર્સની અંદર એડમિશન લઈ લીધેલું છે, તો ધોરણ 11ની અંદર ઘણા બધા નવા વિષયો તમારે ફેસ કરવા પડશે અને આમાંનો એક વિષય આપણી પાસે છે આંકડાશાસ્ત્ર, સ્ટેટિસ્ટિક. તો શરૂઆત કરીએ ચેપ્ટર નંબર 1ની માહિતીનું એકત્રીકરણ. ચેપ્ટર નંબર 1 છે માહિતીનું એકત્રીકરણ. કલેક્શન્સ ઓફ ડેટા. કલેક્શન ઓફ ડેટા. તો ચેપ્ટર નંબર 1 છે એની અંદર સૌપ્રથમ આપણે આ જે આંકડાશાસ્ત્ર આપણો જે સબ્જેક્ટ છે, શરૂઆત આપણે કરવી છે આંકડાશાસ્ત્રની. તો આનો ઉદ્ભવ અને એનો વિકાસ કેવી રીતે થયો એ પહેલો ટોપિક છે, એના વિશે આપણે જોઈએ. તો હેડિંગ આપીશું આંકડાશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ. તો આની અંદર સૌથી પહેલો પ્રશ્ન એવો આવશે આપણી પાસે કે ભાઈ આ આંકડાશાસ્ત્ર એ શું છે. પહેલો ક્વેશ્ચન છે અહીં આપણો જે વિષય છે આંકડાશાસ્ત્ર, તો આ આંકડાશાસ્ત્ર શું છે, સ્ટેટ એ શું છે, એ પહેલો ક્વેશ્ચન છે. તો આ જે આંકડાશાસ્ત્ર છે, તમે ધોરણ 1 થી 10ની અંદર ગણિત વિષય ભણી ગયા, બરાબર છે. ધોરણ 1 થી 10ની અંદર તમે ગણિત મેથ્સ સબ્જેક્ટ ભણી ગયા. તો આંકડાશાસ્ત્ર છે એ આ ગણિતના જેવો જ, ધ્યાન રાખજો. આંકડાશાસ્ત્ર શું છે તો ગણિતના જેવો જ, પરંતુ એક વિસ્તૃત અને જટિલ વિષય છે. થોડુંક તમારે એમાં ટેબલ બનાવવાના હોય, થોડીક ડીપમાં માહિતી મેળવવાની હોય, થોડોક વિસ્તૃત એનો થોડોક લાંબો જવાબ બને. આવી જે માહિતી એકત્ર કરીએ અને જે વસ્તુ બને એને આપણે આંકડાશાસ્ત્ર કહી શકીએ. તો પહેલો ટોપિક એવો આવશે કે જે આ આંકડાશાસ્ત્ર છે એ ગણિતના જેવો જ પરંતુ વિસ્તૃત અને એકદમ જટિલ વિષય છે. તો પહેલો ટોપિક આપણે લખીશું અહીંયા, આંકડાશાસ્ત્ર એ ગણિતના જેવો જ પરંતુ વિસ્તૃત અને જટિલ વિષય છે. આ જે છે એ આપણો જે વિષય છે એના વિશેની એક શોર્ટમાં એક માહિતી છે કે ભાઈ આંકડાશાસ્ત્ર શું છે. તો આંકડાશાસ્ત્ર એક પ્રકારનું ગણિત જ છે, પણ કેવું એકદમ વિસ્તૃત અને એકદમ જટિલ. એકદમ વિસ્તૃત માહિતી હોય, થોડીક લાંબી માહિતી હોય, અને જટિલ એકદમ ડીપમાં માહિતી આપણને આપેલી હોય. અને એવો જે વિષય બનશે એને આપણે શું કહીશું અહીંયા, આંકડાશાસ્ત્ર, જે તમારો વિષય છે 11 કોમર્સનો એક વિષય છે. હવે આની શરૂઆત ક્યાં થઈ, કેવી રીતે થઈ એ આપણે જોવું છે. તો બીજો અહીંયા આપણે ટોપિક લખીએ, ધ્યાન રાખજો. અહીંયા
આંકડાશાસ્ત્રની શરૂઆત ક્યાં થઈ એમ આંકડાશાસ્ત્રની શરૂઆત ક્યાં થઈ અહીં આપણે શોર્ટમાં જ લખીશું આખી આપણે એક લખવાની જરૂર નથી થોડીક આપણી પાસે આવી વિસ્તૃત માહિતી લેવી છે આપણે આના વિશે આંકડાશાસ્ત્ર વિશે એ સૌથી પહેલા લઈ ગયા એનો ઉદ્ભવ કેવી રીતે થયો એનો વિકાસ કેવી રીતે થયો એના માટે તો આંકડાશાસ્ત્રની શરૂઆત ભારતની અંદર થઈ અહીં આપણે લખીશું આંકડાશાસ્ત્રની શરૂઆત ભારતમાં થઈ અને જે સમયગાળા દરમિયાન થઈ એ વખતે મૌર્ય સમાજ તમે નામ સાંભળ્યું છે ચંદ્રગુપ્ત મૌર્ય આવો જે મૌર્ય સમાજ હતો એ ગાળામાં થઈ હતી તો ભારતમાં મૌર્ય સામ્રાજ્ય જે હતું એ સમયગાળામાં મૌર્ય સામ્રાજ્યના સમયગાળા દરમિયાન આ જે છે એ વખતેની વાત છે ઘણા બધા વર્ષો પહેલાની વાત છે એ વખતે આંકડાશાસ્ત્રની શરૂઆત થઈ હતી એના પછી બીજી વખતે આની માહિતી એક બીજો આપણે રાજા થઈ ગયો મુગલ સમ્રાટ અકબર રાજા તમે નામ સાંભળ્યું હશે રાજા અકબરનું એ સમયગાળા દરમિયાન પણ આની થોડીક ડીપમાં માહિતી આપણને મળી કે ભાઈ આંકડાશાસ્ત્રે આને મૌર્ય સામ્રાજ્યમાં આંકડાશાસ્ત્રની શરૂઆત થઈ ગયેલી હતી પણ એકદમ મોટી માહિતી થોડીક ડીપમાં માહિતી એ વખતે જે મુગલ સમ્રાટ અકબર રાજા હતો એ સમયગાળા દરમિયાન થઈ તો અહીં આપણે એના પછી એક ટોપિક લખીએ મુગલ સમ્રાટ અકબર મુગલ સમ્રાટ અકબર એ જે સમયગાળા દરમિયાન રાજ્ય કરતો હતો એ સમયગાળા દરમિયાન આની થોડીક ડીપમાં માહિતી મળી આપણને આંકડાશાસ્ત્રની તો જે સમયગાળા દરમિયાન એ રાજ્ય કરતો હતો રાજ કરતો હતો ત્યાં આગળ એ સમયગાળા દરમિયાન એની પાસે કળા કરવાના 7 રત્નો હતા ધ્યાન જોઈએ રાજા અકબર પાસે કળા કે કારીગરી હોય એના મુખ્ય 7 રત્નો હતા અહીં આપણે લખીએ કળાના મુખ્ય 7 રત્નો અને આ જે 7 રત્નો હતા એમાંનું એક રત્ન એની પાસે હતું અબુલ ફઝલ મુગલ સમ્રાટ આ જે છે મુગલ સમ્રાટ અકબર જે છે એની પાસે કળાના મુખ્ય 7 રત્નો હતા એમાંનું એક અબુલ ફઝલ નામનું એક રત્ન હતું મતલબ કે આખો એક ગ્રંથ હોય અને એની અંદર એક પાછું પુસ્તક હતું આઈને અકબરી શું નામ છે એનું આ જે પુસ્તક હતું અબુલ ફઝલ રત્નનું આ જે આઈને અકબરી પુસ્તક છે એની અંદર આંકડાશાસ્ત્રનો ઉલ્લેખ કરેલો હતો ધ્યાન આપજો અહીંયા મુગલ સમ્રાટ અકબરની પાસે કળાના મુખ્ય 7 રત્નો હતા એમાંનું એક રત્ન અબુલ ફઝલ અને એનું એક પુસ્તક કયું આઈને અકબરી એની અંદર આંકડાશાસ્ત્રનો ઉલ્લેખ કરેલો હતો એના પછી આ જે વસ્તુ છે એ ઈસવીસન ઘણા બધા વર્ષો પહેલાની વાત છે હવે એના પછી થોડોક યુગ બદલાઈ ગયો આધુનિક યુગ આવી ગયો તો આવા આધુનિક યુગ માટે લખીશું હવે આધુનિક યુગમાં
થોડોક યુગ બદલાયો, નવી પેઢી આવી, ન્યૂ જનરેશન, એ વખતે આની અંદર થોડીક માહિતી પાછી વધી ગઈ. આંકડાશાસ્ત્રની અંદર જે માહિતી હતી એના કરતાં થોડીક ડીપમાં માહિતી વધી ગઈ. લખીએ અહીંયા આપણે. તો એમાં પહેલો પ્રશ્ન એવો આવશે કે આધુનિક યુગમાં સૌપ્રથમ આંકડાશાસ્ત્રનો ઉપયોગ કોણે અને ક્યાં કરેલો હતો? આ પહેલો ક્વેશ્ચન છે. નવી જે યુગ છે એના માટે અહીંયા આપણે લખીશું કે ભાઈ આધુનિક યુગમાં ઈસવીસન 1749 ની અંદર, ધ્યાન આપજો, ઈસવીસન 1749 ની અંદર એક આંકડાશાસ્ત્રી વૈજ્ઞાનિક હતો, જેણે આંકડાશાસ્ત્રી હતો, એને ઈસવીસન 1749 ની અંદર આપણે નામ લખીશું એનું. આંકડાશાસ્ત્રીનું નામ હતું ગોટફ્રીડ એકેનવોલ. ગોટફ્રીડ એકેનવોલ. એણે આનો ઉપયોગ કરેલો હતો આંકડાશાસ્ત્રનો. ઈસવીસન 1749 ની અંદર ગોટફ્રીડ એકેનવોલ નામનો જે આંકડાશાસ્ત્રી હતો, એણે આ જે આંકડાશાસ્ત્ર છે એનો સૌપ્રથમ ઉપયોગ કર્યો નવા યુગમાં. અહીંથી નવું યુગ આપણે સ્ટાર્ટ કરીએ. આના પહેલાના જે વર્ષો હતા એને આપણે ઘણા વર્ષો પહેલાની વાત સમજીએ. જે મુગલ સામ્રાજ્ય હતું એ વખતની વાત કરીએ, જે મૌર્ય સામ્રાજ્ય હતું એ વખતની વાત કરીએ. પણ પછી યુગ બદલાઈ ગયો એટલે આધુનિક નવો યુગ આવી ગયો, જેમાં નવી ઘણી બધી શોધખોળો થઈ ગઈ હતી એ સમયગાળા દરમિયાન. તો ઈસવીસન 1749 ની અંદર એને આનો ઉપયોગ કરેલો હતો. અને આ જે સ્ટેટિસ્ટિક્સ શબ્દ જે છે એ જર્મન શબ્દ છે. જર્મન વૈજ્ઞાનિક હતો, જર્મન આંકડાશાસ્ત્રી હતો. તો એટલા માટે અહીં આપણે લખી શકીએ કે જર્મન શબ્દ જે છે સ્ટેટિસ્ટિક, એના ઉપરથી આવેલું છે આંકડાશાસ્ત્ર. તો જર્મન શબ્દ ફરીથી વખત ઈસવીસન 1749 માં ગોટફ્રીડ એકેનવોલ નામનો જે જર્મન આંકડાશાસ્ત્રી હતો, એણે આ આંકડાશાસ્ત્રનો સૌપ્રથમ ઉપયોગ કર્યો અને એનું નામ જર્મન શબ્દ પરથી આપવામાં આવ્યું છે સ્ટેટિસ્ટિક, જેને આપણે શું કહીશું? સ્ટેટિસ્ટિક જર્મન શબ્દ છે. સ્ટેટિસ્ટિક. એના પછી જેમ જેમ આગળ વર્ષો વીતતા ગયા, એમ નવું આંકડાશાસ્ત્રની અંદર શોધખોળો થવામાં એમાં લાગી કે ભાઈ આના પછી થોડુંક ને કંઈક નવું આવ્યું. 1749 પછી આગળ જેમ સાલ વીતતી ગઈ એમ કંઈક નવી અંદર શોધ થઈ. ગાણિતિક ભાષામાં થયું, કેલ્ક્યુલેશનની મદદથી કેવી રીતે કરી શકાય એ થયું, સંભાવનાની મદદથી કેવી રીતે આનું આંકડાશાસ્ત્રનો ઉપયોગ કરી શકાય એ બધું થયું. તેમાં આપણે વાત કરીએ પછી એના પછી 1797 ની સાલ, 1749 પછી 1797 ની સાલની અંદર ફરીથી ઈસવીસન 1797 માં ફરીથી આંકડાશાસ્ત્ર છે એનો ઉલ્લેખ કરવામાં આવ્યો. ઈસવીસન 1797 ની અંદર ફરીથી આંકડાશાસ્ત્રનો ઉલ્લેખ કરવામાં આવ્યો. ક્યાં આગળ? એન્સાઇક્લોપીડિયા, જે એક ડિક્શનરી જેવું પુસ્તક આવે, તમે કદાચ નામ સાંભળ્યું હશે, એની અંદર આનો ઉલ્લેખ થયેલો હતો આંકડાશાસ્ત્રનો. તો એનો ઉલ્લેખ કરાયો. ક્યાં આગળ? એન્સાઇક્લોપીડિયા
બ્રિટાનિકા એની અંદર આ જે એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકા છે એ જે આખો ગ્રંથ છે એક ડિક્શનરી જેવું પુસ્તક હોય એની અંદર આનો ઉલ્લેખ કરાયો આંકડાશાસ્ત્રનો. પછી વિષય તરીકે એની શરૂઆત થઈ. ત્યાં સુધી વિષય તરીકે આ વસ્તુ આવતી નથી. એના પછી જુદી જુદી જે યુનિવર્સિટીઓ છે એની અંદર આની શરૂઆત થઈ ગઈ. એક આખો સબ્જેક્ટ થઈ ગયો આંકડાશાસ્ત્ર. તો સૌથી પહેલા આ જે આંકડાશાસ્ત્ર છે એનો ઉલ્લેખ એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકાની અંદર કરવામાં આવેલો હતો. એના પછી વિષયની શરૂઆત થઈ. તો એના પછી આપણે એક ટોપિક લખીએ. પછી મેં તમને વાત કરી કે ભાઈ સંભાવના જે છે ધોરણ 10 ની અંદર તમે શીખી ગયા પ્રોબેબિલિટી. તો સંભાવનાની જે જ્યારે શોધ થઈ એના જે સંશોધકો હતા એમણે પણ આંકડાશાસ્ત્રનો ઉપયોગ કરેલો હતો. તો એક આપણે ટોપિક લખીએ. 1 માર્ક્સનો ખાલી જગ્યા હોય MCQ હોય એના માટે જરૂરી છે. તો એ લખીશું સંભાવના શાસ્ત્રના જે સંશોધકો હતા એમણે સંભાવના શાસ્ત્રના સંશોધકો લાપ્લાસ અને ગોસ કયા હતા? લાપ્લાસ અને ગોસ. એમણે આ જે આંકડાશાસ્ત્ર છે એની આખી રચના બનાવી. આંકડાશાસ્ત્રની રચના કરી એમણે. કયા સંભાવના શાસ્ત્રના જે સંશોધકો હતા કયા નામ શું છે એમનું? લાપ્લાસ અને ગોસ. આવા બે સંશોધકોએ આંકડાશાસ્ત્રની આખી કમ્પ્લીટ રચના કરી નાખી એ વખતે. પછી એને વિષય તરીકે સ્થાપિત કરવામાં આવેલો છે. એના પછીનો ટોપિક લખીએ આપણે. એના પછી વિષય તરીકે આને સ્થાપિત કરવા માટે આ જે છે આંકડાશાસ્ત્ર એને વિષય તરીકે સ્થાપિત કરવા માટે કોઈ પણ વિષય હોય ડાયરેક્ટ સ્થાપિત ના થઈ જાય એના માટે એક સમિતિની રચના કરવી પડે. એક બેઠક કરવી પડે. સમિતિ એટલે 5-6 વ્યક્તિઓ ભેગા મળે અને જે કંઈ ચર્ચા કરે એ જે આખી જે છે 5-6 વ્યક્તિની જે આખી ટીમ છે એને સમિતિ કહેવામાં આવે. તો આપણે લખીએ અહીંયા કે ભાઈ આંકડાશાસ્ત્ર જે છે એના માટે એક સમિતિની રચના કરવામાં આવી. આંકડાશાસ્ત્રની સમિતિની રચના. સમિતિ એટલે અહીંયા આપણે લખીએ સમિતિ એટલે પાંચ સાત વ્યક્તિઓ મળે તે. તો આજે આખી સમિતિ જે છે આંકડાશાસ્ત્રને વિષય તરીકે બનાવવા માટે એક સમિતિની રચના થઈ. કઈ સાલમાં? તો ઈસવીસન 1834 ની અંદર. ઈસવીસન 1834 માં આ જે સમિતિ છે એની રચના થઈ ગઈ. અને પછી લંડનની અંદર જે યુનિવર્સિટી છે એની અંદર વિષય તરીકે આ જે આંકડાશાસ્ત્ર છે એ સ્થાપિત થઈ ગયું. તો આપણે એ લખીએ અહીંયા. અને લંડનની અંદર આ જે સમિતિની બેઠક થઈ, આ જે સમિતિ બની, એ સમિતિને પાછું એક નામ આપવામાં આવેલું હતું. આ જે સમિતિ છે એ આપણે લખીએ એમાં જ આગળ લખીએ અહીંયા કે આ જે સમિતિ છે એ ક્યાં બની? તો લંડનમાં. આ સમિતિની રચના ક્યાં થઈ? તો લંડનમાં. અને આ જે સમિતિ છે એનું એક નામ આપવામાં આવેલું તો આપણે નામ પણ લખીએ રોયલ
આંકડાશાસ્ત્રીય સંઘ, રોયલ આંકડાશાસ્ત્રીય સંઘ. પછી આ જે આધુનિક આંકડાશાસ્ત્ર છે અહીં આપણે લખી દીધું સ્ટાર્ટિંગમાં, તો આધુનિક આંકડાશાસ્ત્ર છે એનો ઉપયોગ કોણે કર્યો? સૌપ્રથમ કાર્લ પિયર્સન નામ છે, ધ્યાન રાખજો. એક માર્ક્સ MCQ મોસ્ટ IMP છે, તો અહીં આપણે લખીશું આધુનિક આંકડાશાસ્ત્રનો ઉપયોગ. આધુનિક આંકડાશાસ્ત્રનો સૌથી પ્રથમ ઉપયોગ કોણે કર્યો? કાર્લ પિયર્સન. પછી આ જે આધુનિક આંકડાશાસ્ત્ર છે એના રચયિતા કોણ હતા? એ પણ આપણે અહીંયા ટોપિક લખીએ કે ભાઈ આધુનિક લખીશું આધુનિક આંકડાશાસ્ત્ર ના રચયિતા. આમાં આધુનિક આંકડાશાસ્ત્રનો સૌપ્રથમ ઉપયોગ કાર્લ પિયર્સન અને એક બીજો પણ આંકડાશાસ્ત્રી હતો, કદાચ નામ છે એનું ગેલ્ટન. આવા બે આંકડાશાસ્ત્રીનો ઉપયોગ કર્યો. તો આપણે બીજું પણ અહીંયા લખીએ કાર્લ પિયર્સન અને ગેલ્ટન. બીજો આંકડાશાસ્ત્રી કયો હતો? ગેલ્ટન. અને આ જે આધુનિક આંકડાશાસ્ત્ર છે એનું મેન જે રચના છે એ કોણે કરી લીધી? કાર્લ પિયર્સને કરી લીધી. તો અહીંયા આપણે નીચે લખી શકીએ કે ભાઈ આધુનિક આંકડાશાસ્ત્રના રચયિતા કોણ હતા? રચયિતા કાર્લ પિયર્સન. તો હવે એમને કાર્લ પિયર્સને બીજું શું ધોરણ 12 ની અંદર કાર્લ પિયર્સનના કેટલાક ઇક્વેશન્સ આવશે, કેટલાક સૂત્રો આવશે, એના પર માહિતી આપણે એને ગણતરી કરીને થોડીક માહિતી મેળવેલી હશે. હવે આ આખી જે રચના થઈ ગઈ, આંકડાશાસ્ત્રની આખી જે રચના થઈ ગઈ પછી એને સૌથી પહેલા તમે જુઓ અહીંયા એક સમિતિની બેઠક થઈ, 5 વ્યક્તિ જે ભેગા મળે એ પ્રમાણે એક સમિતિની બેઠક થઈ અને ઈસવીસન 1834 ની અંદર અને એ જે સમિતિ છે એને એક નામ આપવામાં આવ્યું. આ સમિતિની અંદર સૌપ્રથમ ઉપયોગ કાર્લ પિયર્સને કર્યો આંકડાશાસ્ત્રનો અને એની આખી રચના થઈ ગઈ પછી વિષય તરીકે આને સ્થાપિત કરવામાં આવેલો હતો. તો એ આપણે ટોપિક આપણે લખેલો અહીંયા લખી દઈએ. એના પછી ઈસવીસન 1911 ની અંદર વિષય તરીકે આનો ઉપયોગ થવા લાગ્યો. ધ્યાન રાખજો, ઈસવીસન 1911 ની અંદર નીચે આપણે લખીશું અહીંયા ઈસવીસન આંકડાશાસ્ત્રનો વિષય તરીકે ઉપયોગ. ઈસવીસન 1911 ની અંદર ક્યાં આગળ? ઇંગ્લેન્ડની અંદર. ઇંગ્લેન્ડમાં પણ લંડન યુનિવર્સિટી છે ત્યાં લંડન યુનિવર્સિટી. આની અંદર વિષય તરીકે સૌપ્રથમ શરૂઆત કરવામાં આવેલી હતી કોની? આંકડાશાસ્ત્રની. સૌથી પહેલા ઇંગ્લેન્ડમાં લંડન યુનિવર્સિટીમાં આ જે છે આંકડાશાસ્ત્ર વિષય એનો ઉપયોગ કરવામાં આવ્યો. ત્યાં આગળ સબ્જેક્ટ તરીકે ત્યાં આગળ દાખલ કરવામાં આવ્યો યુનિવર્સિટીમાં, કોલેજના ધોરણોમાં.
હવે છેલ્લા આપણે લખીએ આ જે આખું આંકડાશાસ્ત્ર છે એના પિતા તરીકે કાર્લ પિયર્સન નથી ગણવામાં આવતા, પણ એક બીજો આંકડાશાસ્ત્રી હતો એના કરતાં પણ થોડોક મહાન, ફિશર. એને કારણ કે એણે ઘણા બધા પરિણામો મેળવેલા છે. કાર્લ પિયર્સન પછી ફિશરે આંકડાશાસ્ત્ર માટે ઘણા બધા ઇક્વેશન્સ આપ્યા, ઘણા બધા સૂત્રો આપ્યા, ઘણા બધા પરિણામો એને સાબિત કર્યા, ઘણા બધા પરિણામો મેળવ્યા. એટલા માટે આંકડાશાસ્ત્રના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? ફિશરને. તો આ જે માહિતી આપણે અત્યારે મેળવી છે એ જે આ સ્ટેટ સબ્જેક્ટ આપણો જે છે, આપણો જે વિષય છે સ્ટેટ, એના વિશે બધી માહિતી છે. હવે થોડુંક આપણે ડીપમાં શીખીશું. અત્યારે આપણે જે માહિતી મેળવી એ આંકડાશાસ્ત્ર શું છે, એનો ઉદ્ભવ કેવી રીતે થયો, એના પછીનો થોડો વિકાસ કેવી રીતે થયો, અને ધીમે ધીમે આધુનિક યુગમાં એનો કેવી રીતે ઉપયોગ થવા લાગ્યો, એની આપણે વિસ્તૃત માહિતી થોડીક અહીંયા મેળવી. હવે આના પછી થોડીક આપણે ડીપમાં જોઈશું. આ જે ચેપ્ટર છે એની શરૂઆત આપણે અહીંયા કરેલી છે. હવે આના પછીનું જે ટોપિકો છે એ આના પછીનું જે નેક્સ્ટ લેક્ચર આવશે, આ લેક્ચર પછીનું, એની અંદર આપણે જોઈશું. થેન્ક યુ.